નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે પ્રથમ સત્ર માટે ત્રિમાસિક કસોટીનું આયોજન થયેલું છે. આ ત્રિમાસિક કસોટીની અંદર 19/8/2026 ના રોજ તમારું ગણિત વિષયનું પેપર હતું. આ ગણિત વિષયના પેપરની જે સંપૂર્ણ પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તમે જોઈ શકો છો પેલા પ્રારૂપ આપેલું છે અને ત્યાર પછી અહીંયાથી હેતુલક્ષી પ્રશ્નોની શરૂઆત થાય છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તો સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા આપેલું છે, તમે જુઓ હેતુલક્ષી પ્રશ્નોમાં તમામ હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન આપણે આપેલું છે. તો જોઈએ પહેલો પ્રશ્ન છે, સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? તેમાં આવશે નક્કી કરી શકાય નહીં. બીજું છે, કઈ પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે તટસ્થ છે? તો 0. કયો ગુણધર્મ જોઈએ થોડું મોટું કરી લઈએ કે કયો ગુણધર્મ દર્શાવે છે કે a + b બરાબર b + a? તેમાં આવશે સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. ત્યાર પછી કઈ જોડીનો સરવાળો -6 થાય? તો -4 અને -2 નો. પાંચમો છે, જો a બરાબર -5 અને b બરાબર 3 હોય તો a + b કેટલા થાય? તેમાં આવશે -2. છઠ્ઠું છે, -1 ને કઈ સંખ્યા વડે ગુણવાથી તે સંખ્યાની વિરોધી સંખ્યા મળે? તેમાં આવશે કોઈ પણ સંખ્યાથી ગુણી શકાય. સાતમું, કોઈ પણ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગવાથી જવાબ અવ્યાખ્યાયિત મળે? તો એમની અંદર જવાબ આવશે 0. ત્યાર પછી કઈ જોડીનો સરવાળો 0 થાય? તો 3 અને -3. કઈ સંખ્યા ધન પણ નથી અને ઋણ પણ નથી? તો 0. કોઈ પણ સંખ્યાને તેની વ્યસ્ત સંખ્યા સાથે ગુણવાથી જવાબ શું મળે? તો 1 મળે. કયો ગુણધર્મ દર્શાવે છે કે a + 0 = a? તેમાં આવશે સરવાળાની તટસ્થ સંખ્યા. 12મું, -11 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 0 તો 0. -1 ગુણ્યા -1 ગુણ્યા -1 તો જવાબ આવશે -1. કઈ જોડીનો ગુણાકાર -20 થાય? તો 10 અને -2. કઈ સંખ્યાને -1 વડે ગુણવાથી જવાબ ધન આવે? તેમાં આવશે કોઈ પણ ઋણ સંખ્યા. -228 ગુણ્યા -1 ગુણ્યા 0 તેમાં આવશે 0. -3 ગુણ્યા 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 3 તેમાં આવશે -5. પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ ક્રિયા સમૃદ્ધ નથી? તો ભાગાકારની. કયું વિધાન સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ દર્શાવે છે? તો a + b બરાબર b + a. ત્યાર પછી છે, નીચેનામાંથી કયું વિધાન વિભાજનના ગુણધર્મોનું ઉદાહરણ છે? તેમાં આવશે 2 × 3 + 4 બરાબર 2 × 3 + 2 × 4. ત્યાર પછી એક દુકાનદાર પેન વેચવાથી 2 રૂપિયા નફો અને પેન્સિલ વેચવાથી 1 રૂપિયા નુકસાન કરે છે. જો તે 5 પેન અને 3 પેન્સિલ વેચે તો કેટલો નફો કે નુકસાન થાય? તો 7 રૂપિયા નફો થશે. સંખ્યા રેખા પર -5 ક્યાં આવે? તો 0 થી ડાબી બાજુએ. જો તાપમાન આજે 10°C અને આવતીકાલે 2°C ઠંડુ થાય તો આવતીકાલનું તાપમાન -8 8°C થશે, માઇનસ નથી. 2 0 -2 -4 પછીની સંખ્યા તો -6. -3 -1 1 અને 3 પછીની સંખ્યા તો 5. જો તમારી પાસે 15 રૂપિયા હોય અને તમે 10 રૂપિયા ખર્ચ કરો તો તમારી પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો 5 રૂપિયા. સંખ્યા રેખા પર -5 ની પુરોગામી સંખ્યા -6. 15 -15 3 0 નો ઉતરતા ક્રમમાં યોગ્ય ક્રમ તો 15 3 0 અને -15. ત્યાર પછી સંખ્યા રેખા પર a -2 0 0 b a -2 o બરાબર 0 અને b + 2 માં કોનું મૂલ્ય વધુ છે? તો b નું. સંખ્યા રેખા પર 0 o બરાબર 0 છે, b c d e f g h i j k l તો એ ક્રમિક પૂર્ણાંકો દર્શાવે તો c + l બરાબર કેટલા થાય? તો 5 થશે. સમજૂતી અહીંયા આપેલી જ છે. વિધાન 1 પૂર્ણ સંખ્યાનો ભાગાકાર માટે સમૃદ્ધતા ધરાવે છે તો વિધાન 1 ખોટું છે. બીજું, વિધાન 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા અને કોઈ પણ પૂર્ણાંકને 1 વડે ગુણવાથી તે પૂર્ણાંક બને છે. તેમાં વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. 33મું છે, વિધાન 1 -7 નો વ્યસ્ત +7 છે અને સંખ્યા રેખા પર 0 થી +7 અને -7 નું અંતર સમાન છે તો વિધાન 1 ખોટું છે, વિધાન 2 સાચું છે. 34મું, વિધાન 1 12 એ -8 કરતા મોટો પૂર્ણાંક છે તો વિધાન 1 ખોટું છે, વિધાન 2 સાચું છે. વિધાન 1 એક ધન અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક થાય અને +8 ગુણ્યા -3 બરાબર 24 તો વિધાન 1 અને 2 બંને સાચા છે. 36મું, વિધાન એ છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે. કોઈ પણ બે પૂર્ણાંકો નો ભાગાકાર હંમેશા પૂર્ણાંક જ હોય તો વિધાન
સી સાચું પરંતુ કારણ ખોટું છે. ત્યાર પછી વિધાન એ ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ ની વાત કરીએ તો સમક્રમી છે, તો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનનું યોગ્ય સ્પષ્ટીકરણ કરે. ત્યાર પછી સંખ્યા રેખા પર જમણી તરફ જતા સંખ્યાનું મૂલ્ય વધે છે, જમણી તરફ ઋણ પૂર્ણાંક આવે છે, તો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. વિધાન એ +8 વત્તા -8 બરાબર 0, +8 અને -8 એકબીજાના સરવાળા માટેની વિરોધી સંખ્યાઓ છે, તો વિધાન અને કારણ બંને સાચા છે અને વિધાન કારણનું યોગ્ય સ્પષ્ટીકરણ કરે છે. ત્યાર પછી 40 વિધાન એ શૂન્ય ધન પૂર્ણાંક છે જ્યારે શૂન્ય ઋણ પૂર્ણાંક નથી, તો વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે. ત્યાર પછી અતિ ટૂંક જવાબી પ્રશ્નો છે મિત્રો, અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરી દેવાની છે, સાથે સાથે તમારા મિત્રોથી શેર કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની